એક ભાડાની બુક રવાના થઈશું ભાડા બુકની અંદર ફૂલને તો ફૂલની પાકડી લખાવજો અને હાલ વિદા ઠાકર ભગવાનનું નામ લઈ દીકરાની હોવ નાણા તેડવા માટે રવાના થઈ હાલ મારો ભાઈ હાલ એ આનલા તેડવા હાયલા રે બારી ભાઈ આનલા તેડવા હાયલા રે બીજા સામેથી કોઈ રાયકા ભાઈઓ આવતું હોય એવું મને લાગતું હતું, પરંતુ આજ આપણે ઘોડેસવારી જોઈ અવરું ફેરાવું લાગે છે. તો જાઓ વીરા, જઈ તપાસ કરો, ખેડૂત ભાઈને પૂછો કે આજે મને ઘોડેસવારી જોઈ અવરું ફરવાનું કારણ શું છે. વીરા જય અગ્ના મહારાજ. હે રબારીભાઈ, રબારીભાઈ, આજે તમે અમારા મહારાજને જોઈને શા માટે અવળું ફરીને ઉભા છો વીરા? અરે વીરા પ્રધાન, એવી તો કોઈ વાત નથી કે આજે તમને ને મહારાજને જોઈએ મારે અવરું ફરીનું ભરવું પડે ભાઈ. પણ હે વીરા પ્રધાન, આ મારા દીકરાની હોના હાણા તેડવા જાય અનાની કોઈ ચીજ વસ્તુ આજ ઘરે બિલાસી એટલા માટે અવરું ફરી હું ને મારો ભાઈ વિચાર કરી આણાની કઈ વસ્તુ ન કરે બિલાઈશ. અરે રબારીભાઈ, હા વીરા, આણાની બધી વસ્તુ તમારી સાથે છે, પણ જૂઠું શા માટે બોલો છો? તો જાઓ વીરા પ્રધાન, જઈ આપણા મહારાજને પૂછી જાઓ. કદાચ જો આજ રાયકાના દીકરાઓ સત્ય કહેતા એમને માથું તો નહીં લાગી જાય ને ભાઈ, માથું તો નહીં લાગી જાય ને. જાઓ જઈને પૂછી આવો. અરે મહારાજ, રાયકા ભાઈઓ સાચું અને સત્ય કહે છે તો તમને દુઃખ તો નહીં લાગે ને મહારાજ? અરે વીરા પ્રધાન, જઈ રાયકા ભાઈને કહો જો સાચું અને સત્ય બોલે તો રાત તરફથી ઇનામ મળશે, અને જરા પણ જૂઠું બોલે તો એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન દઈ સત્ય મનાવો વીરા, સત્ય મનાવો. અરે હે રબારીભાઈ, હા વીરા, આજે જો તમે સાચું અને સત્ય બોલો ને વીરા, હા ભાઈ, તો આજે તમને રાત તરફથી ઇનામ મળશે. બે ભાઈને હા, બે ભાઈને. બહુ સારું. એક શબ્દ જૂઠું બોલો ને તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન છે. હે વીરા, એક સત્ય કરવા માટે મહારાજ અજમલાજ કાળિયા ઠાકરના સોગંદ દે વીરા. પણ કાળિયા ઠાકરના હમ લોખવાય ભાઈ નોખવે વીરા, કારણ કે આપણે તો રિયા માલધારીના દીકરા બરાબર છે વીરા. કાળિયો ઠાકર તો આપણા કલેજાની અંદર વહેલો વીરા. એ સત્ય વાત છે ભાઈ. માટે કાળિયા ઠાકરના હમ નો ખવાય. હંમેશા રાજાને રજવાડું જે વાત છે મહારાજને સત્ય વાત કરવી છે, પછી મહારાજ ઇનામ આપે તો ભલે અને બે ભાઈને ધબધબાવે તો ભલે. હાલ મારો ભાઈ હાલ. તો હાલ વીરા, મહારાજ અજમલના જેઠાઓ મહારાજ અજમલના શરણોમાં અને બારીઓના પ્રણામ છે મહારાજ. જય થાઓ વીરા. હે મહારાજ, આપ જેવા ધુરંધર રાજવી રાજ કરતા હોય, અમે જેવી પ્રજા હોય એમાં સોગન નો દેવાના હોય મહારાજ. પણ કદાચ જજ રાયકાના દીકરાઓથી નાના મોટે મોટી વાત થઈ જાય તો રયત જાણી માફ કરજો મહારાજ. પણ આજ અમે નહીં, પણ આજ આ અરસ પરસના લોકો કેવી વાતો કરે છે મહારાજ કે મહારાજ અજમલ તો પાપી પેટના માંજિયા છે, અને આજ અમે મારા દીકરાની હોવના આણા તેડવા જાય. કદાચ તમારા હકને લઈ અમારા દીકરાની હોવના આણા તેડવા જાય મહારાજ, તો અમારો ગોગો દીકરો સદાને માટે માંજ્યો રે મહારાજ, સદાને માટે માંજ્યો રહી જાય. અરે રબારી ભાઈ, કેવી વાત કરો છો? હા મહારાજ, આજે તમે જે વાત કરી રહ્યા છો એ વાત તમારી તદ્દન જૂઠી છે વીરા. ન હોય મહારાજ. કારણ કે વાંજિયા કેને કહેવાય? કોને કહેવાય મહારાજ? કે જેમની ઘરે કઈ સંતાન ન હોય. પરંતુ હે રબારી ભાઈ, આજે મારી ઘરે એક નહીં, બે નહીં, પણ દેવની લીધેલી હવે ત્રણ દીકરીઓ છે. ત્રણ દીકરીનો બાપ રાજા અજમલ કઈ રીતે વાંજ્યો હોઈ શકે વીરા? કઈ રીતે હોઈ શકે? હે મહારાજ, આપ કહો છો કે દેવની દીધેલી એક નહીં પણ ત્રણ દીકરી રાજ દરબારની અંદર રમેશ, તે વાત કેવી સત્ય છે મહારાજ. પણ હે મહારાજ, દીકરી તો એક વંકીનો માળો કહેવાય, બા ખાવે ઉડી જાય,
દીકરી એક બાર કી ધાપણી કે ભાઈ મહારાજ આજે પ્રણાવીએ ને તો કાલી પોતપોતાને સાસરે ચાલી જાય. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી રહે પણ નહીં તમારું પણ નહીં રહે મહારાજ. શું કરીએ મહારાજ? દુઃખ તો અમને એ વાતનું છે કે કદાચ તમારે આંગણે બાડો બબડો લૂલો લગડો એક પણ રાજકુંવર હોત ને મહારાજ તો આપના ગયા પછી આ રાજની ગાદી હમારે મહારાજ ને તો એક દિવસ આ રાજને વણવણના તારા દેવાય મહારાજ, વણવણના તારા દેવાય. સત્ય વાત છે વીરા. હા મહારાજ. હું ભૂલી ગયો હતો કે આજ મારે ઘેર 3 દીકરીઓ તો છે, પરંતુ આજ મારા રાજને સાચવે કે આજ મારી રેતના રખોપા કરે એવો કુંવર નથી. હા મહારાજ. હા રાયકા ભાઈ, આજ તો તમે મને સત્ય કહી અને સત્યનું ભાન કરાવ્યું છે વીરા. હા ભાઈ, આજે જો મારા સામા મળવાથી તમને અપશકન થયા હોય હા મહારાજ તો હે રબારી ભાઈ, કાલે સવારે સુનાનો સૂરજ ઉગે ત્યારે આજે તમારા ગીગલાના હોના આણા તેડવા જાજો વીરા. જેવી આજ્ઞા હવેથી રાજા અજમલ તમારે આડે ક્યારેય નહીં આવે ભાઈ, હા મહારાજ. ક્યારે પણ નહીં આવે. હા અને મહારાજ. તમે જે સત્ય બોલ્યા છો ને એ સત્ય બોલાનો પુરસ્કાર આજ રાજમાં આવી લઈ જાજો વીરા, રાજમાં આવી લઈ જાજો. ઘણી ખમા અન્નદાતા તમને ઘણી ખમા બાપ. હાલ વીરા હા ભાઈ મહારાજની આજ્ઞા પ્રમાણે હારા હકને જોઈ દીકરાની હોવ નાણા તેના માટે રવાના થાય. હાલ પરો ભાઈ. એ માટે સારા સુકન જોયા હાલા રે બારી ભાઈ સારા સુકન જોયા હાલા રે. એ વાયુ જે માંડવે હાલા રે બારી ભાઈ, એ વાયુ જે માંડવે હાલા રે. એ ઉલા તેરવા હાલા રે બારી ભાઈ, આનુલા તેરવા હાલા રે. અરે વીરા પ્રધાન, ઓ મહારાજ. આ શું કહેવાય? મેં તમને આવીને પૂછ્યું હતું કે આપણા હાજરી જાતને રહે સુખમાં છે કે દુઃખમાં વીરા. તમે વળતો જવાબ આપ્યો તો કે તમારા જેવા રાજા હોય, મારા જેવો પ્રધાન હોય તો આપણી રેતને શું દુઃખ હોય. પરંતુ હે વીરા, આજે મારી જ રેત જો મારા કારણે પીડાતી હોય તો આ રેતને મારે પણ મુખ બતાવવું નથી વીરા. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ. જેવી આજ્ઞા મહારાજ. હે દિયાને પરદાન બોલાવે રાજ માતા આવજો રે. આવજો રાજને દરબાર પરદાન. પરદાન બોલાવે રાજ મહાત્યા આવજો રે. આજ કોઈ દિવસ તો સમય મધરાતના પોર પામ્યા છે વીરા. જર્મન પોકણ તરફ પણ મેઘ પણ વરસે છે વીરા. આજ આભે વીજળી ચમકાર પણ કરે છે. આવા સંદર્ભ પોકરણ નગરીમાં માતા મિલનબાને યાદ કરવાના કારણ શું હોય વીરા?
મહારાજ માતા કામ મહારાજ ને પડ્યા છે. ઘણી ખમાય વીરા, તને જાજે ખમાયો. અરે મારા નાથ, આજ 20 વર્ષથી પ્રણય તમારા મુખમાં કેરું દાસ નથી જોયા સ્વામી. પણ આજ સવારના સૂર્યોદય થતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા સ્વામી. દાદા સૂર્યના કિરણો ધરતી પર પડતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા મારા નાથ. કે નગર ચર્ચામાંથી પરત આવતા કેમ તમારા મુખ આટલા ઉદાસ જણાય છે સ્વામી? કદાચ અમારો કોઈ ગુનો હોય, અપરાધ હોય તો આજે સજા કરો સ્વામી. પણ આજ અર્ધાંગનાને જોઈને અવળ ફરીને નવભો નાથ, તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું. આજ એના મંત્રી જાઓને બની હકે તો હૈયાનો બોજ હળવો કરો. કિયા જે સતી રે આવીને રાયને ચરણે નમે. એ આજે રાજાના કહો ને સતીરાણી સાંભળો આજે રાજાના કહીને
રાણી સાંભળે રે એ કરો મારા નાના રાની તમને વાત રાજાના આહોને છતી રાણી સાંભળો હરખી કરો દિલડાની વાત રાજાના કહીને એના રાણી સાંભળે રે એ આજે આવડીએ જતા રે ખેડૂત પાછા રે વડે આજે આવડીએ જતા રે ખેડૂત પાછા રે ફરે કે સોકળ સતી માર્ગો યાનો લે જતા રે રબારી પાછા રે વડે વિધાતા એવા લખ્યા માર લેખની માથે રે મેઘ કોઈ મારશે એ નહીં આજે આપણી રયત સતી મન મેળલા બોલે આજે કોરુડી જયંતા સ્વામી આજ મેળલા બોલે એ અજમલ માજી જાગવા આપણી રયત સતી મન મેળલા બોલે સ્વામી આપણે બાજી આનંદવાય તણ તણ લાડકડી સ્વામી માર કોણા રે કૂદે એ આજે ખાવો રે કે ઓરે સતી મન ગમતું નથી યાદી અનના ભંડારા રાજમાં અઢળક એ ભર્યા નથી ગમતા પોકરણ કટના રૂડના જ ખાવો રે કે ઓરે સતી મન ગમતું નથી એ કરો સ્વામી સાધુ સંતોન દાન યનના ભંડારા રાજમાં અઢળક એ ભર્યા આજે પોપટ ડૂબે રે સોના પીંજરે એ યાદી રાણી રે રૂમી રંગ મેલ મારે એ મેના મારી રૂવે યામલિયાની ના પોપટ ડૂબે રે સોના પીંજરે કે દાસી મારી રૂમી દરબાર રાણી રે રૂમી રંગ મેલ મારે રાણી રે કહું ને રાજવી સાંભળો રે કે રાણી રે કહું ને રાજન મારા સાંભળો રે કે કર્યો રાજન દિલડા કેરી જોનવાત રે રાણી રે કહું ને રાજન મારા સાંભળો રે કે નવ સોન વાળું તેનું દૂધ આંગણે રે કે હવાથી હવાયું ગાયું મારા આંગણે રે કે નથી રાજન ગાયું નો એ ગવાલ રે હવાથી હવાયું ગાયું મારા રાજમાં રે કે સોનલે મટેલી રાજમાં
સોનલી જડેલી રાજમાં ગાંધિયું રે કે નથી રાજન પ્રજાનો પાલનહાર રે કે સોનલે મટેલી રાજમાં ગાંધિયું રે કે લાશા ને લક્ષ્મી ને બને મારી લાડકી રે કે લાશા ને લપ મારી ડાબી જમણી આંખડી રે કે સગુણા કહીયા કેરો મારા રે તણ તણ લાડકડી કોણા રાજન કોંદતી રે કે કેમ કરી વાજ્યા હેકલા રે તણ તણ લાડકડી સેના સ્વામી જાલતી રે તણ તણ લાડકડી કોણા રાજન કોંદતી રે તણ તણ બાળાનું રમે મર આંગણે હા તમારા નામ કદાચ વાવણ જતા ખેડૂત પાછા વળતા હોય સ્વામી આટલે જતા રબારીઓ પણ પાછા વળે આપણી રિયાત આજ આપણો ધન ખાય આજ આપણા મુખ જવા પણ રાજી નથી નાથ પણ વિચાર તો કરો સ્વામી આ રેત તો એક દીકરાની સમાન ગણાય કદાચ રેતની ભૂલ થાય તેને માફ કરવે કે રાજીવનો ધર્મ કહેવાય છે સ્વામી એટલે તો કહેવતની માલી પર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ કોઈ દિવસ માવતર કમાવતર ન થાય નાથ ને રહી વાત માંજિયા પણાની તો કોણ કહે કે આ પોકરણ ગઢના ભા અજમલ માંજ્યા છે પોકરણ ગઢની પટરાની માતા મિલનબા માંજ્યા છે નહીં નાથ સાક્ષાત જગદંબના તેજને ઝાંખા કરે જોગમાં યા સમાન તન તન દીકરી મારા ખોળા ખોદેશે સ્વામી આજ તેમ છતાં પણ આપણે માંજ્યા કહેવાય છે સ્વામી આમાં કોઈ સમજણ પડતી નથી મારા નાથ તો આપ સમજાવો નાથ કે તન તન દીકરીના માતા પિતા હો છતાં શા માટે માંજ્યા કહેવાય નાથ શા માટે માંજ્યા કહેવાય હસતી જેમ તમે સમજો છો એમ કાલ સુધી હું પણ સમજતો કે ત્રણ દીકરીનો બાપ રાજા અજમલ કઈ રીતે વાંજ્યો હોઈ શકે પરંતુ હે રાણી આજે લોકોના મોટે કારણે બંધાતા નથી આજે આપણી રીત કહે છે કે હે રાજા અજમલ તમારી ઘરે ત્રણ દીકરીઓ તો છે પરંતુ તમારા રાજને સાચવે કે આજે તમારી રીતના સંભાળણા કરે એવો કુંવર નથી સતી દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય કાલ સવારે પાકું આવે અને ઉડીને સૌને સાસરે ચાલી જાય દીકરીએ કોઈ દિવસ કોઈના રાજ રહ્યા નથી અને આપણા પણ લીએ નહીં રાણી માટે સતી આવા જળહળતા મેળા મારાથી સહન થતા નથી માટે આજે હું તમારી પાસે રજા માંગુ છું જો રજા આપતા હોય તો અગરુણમાં જઈ શિવ શંકર ભોળાનાથનો તપ કરી પ્રભુને પ્રસન્ન કરીને પુત્રનું વરદાન મેળવું રાણી પુત્રનું વરદાન મેળવું સતી સત્ય વાત છે મારા નાથ કે ભાગ્ય વગર ભગવાન ન મળે ને કર્મ વગર કાંઈ ન મળે સ્વામી કદાચ આ રજવાડામાં એક દીપક જબોતો હોય તો હંમેશને માટે આપણું રજવાડું પણ ઉજળે નાથ પણ આજ એક સ્વાર્થ એક મનોરથ ખાતર કાયાના કલ્યાણ માટે કાશી વિશ્વનાથના ચરણે જવું તો કોઈ ના નથી પણ નાથ કાલસવ રંગમેલમાં રમતી પાપા પગલી પાડતી મારા દીકરી સુગુણા ઉમરલાયક થઈ છે સ્વામી બેન બના હાથ પીળા કરી ત્યારબાદ છોડે શૃંગાર સજી હસ્તમુખી વનવડાવીશ નાથ હસ્તમુખી વનવડાવીશ હા સતી આજે સુગુણાના લગ્ન કરી પછી જ વનમાં જઈશ પરંતુ રાણી આજે લગ્ન પહેલા તમને એકડો ઠપકો આપું છું કે જ્યારે આપણી દીકરી સગુણા આ ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે આવે ને ત્યારે એને માણી જાય વીર યાદ ન આવે એટલી કાળજી રાખજો સતી એટલી કાળજી રાખજો રાણી ભલે મારા નાથ દીકરી સગુણાને ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે લઈ આવો એટલું જ નહીં નાથ કે ચોરીના 4 ફેરા ફરતી ને આંખમાં એક આંસુ નહીં આવે તો સ્વામી એને આંખમાં એક આંસુ નહીં આવે તો નાથ ભલે સતી અરે વીરા પ્રધાન ઓ મહારાજ રાજમાંથી ભૂદેવને બોલાવો વીરા કેવી આજ્ઞા હે દિયાને પરદાન બોલાવે રાધે ગોરે યહાવો દોર હે હે આવો તમે રાધે
વીરા પ્રધાન અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા હા ભૂદેવ કામ તો મહારાજને પડ્યા છે. જય માતાજી જય સૂર્યદેવ મહારાજ કહો મહારાજ અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ શું મહારાજ? હા ભૂદેવ, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ તો એક જ છે કે આજે મારી દીકરી શિકોણા 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા હોય. હા મહારાજ. તો એમના શ્રીફળ લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ આજે દેશ પ્રદેશની વાત કરી પણ ખરી વાતની જાણ કરો મહારાજ, ક્યાં જવું અને ક્યાં ન જવું? હા ભૂદેવ, એમનો પણ તમને શોક કરી દઉં છું કે દેશ જાજો પ્રદેશ જાજો પરંતુ એક પિંગલગઢને પાદર ન જતા ભૂદેવ. અરે મહારાજ પિંગલગઢ ન જવાનું કોઈ તો કારણ હશે મહારાજ. સાંભળો ભૂદેવ કે પિંગલગઢના રાજા પટિયાર અને આજ રાજા અજમલને 20 વર્ષના વેરો હોય, 22 વર્ષના અમોલા હોય માટે દેશ જાજો પ્રદેશ જાજો પરંતુ એક પિંગલગઢને પાદર ન જતા ભૂદેવ. અરે મહારાજ આમાં વેરઝેરની વાત ન હોય, કારણ કે આ તો વિધાતાના લેખની વાત કહેવાય. પણ જતા જતા જમણા હાથનું એક વચન દ્યો મહારાજ કે જ્યાં હું બેન સગુણાનું શ્રીફળ જીરાવીને આવું એ વાતને તમે માન્ય કરશો. કેવી વાત કરો છો ભૂદેવ? તમે મારા કુળના કપાળ ગોળ છો. આજે તમારી પર પૂર્ણ ભરોસો રાખી આજે મારી દીકરી સગુણાનું ભવિષ્ય તમારા હાથમાં સોંપું છું. છતાં જો તમને ભરોસો ન હોય તો જાઓ. રાજા અજમલના તમને વચન છે કે પિંગલગઢ નગરી સિવાય જે પણ રાજમાં કે જે રાજકુમાર સાથે આજે મારી દીકરી સગુણાનું શ્રીફળ દઈ આવશો તે રાજા અજમલને સદા સર્વદા માન્ય હશે ભૂદેવ. માન્ય મહારાજ હશે. એ આજે હર કે યુ મંગે ગોતે વાલિયા રે જબુ દેશ ને પરદેશ જબુ દેશ ને પરદેશ હર કે મંગે ગોતે વાલિયા રે
ધન આવીને રહીને કરે પ્રધાનજી ધન આવીને બમ્મન નમન કરે અત્યારે મને રાજ ની અંદર બોલાવવાના કારણ પ્રધાનજી ઉડી જાય અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એટલું જ છે એટલું છે આરે આપણા વિંગલગઢ નગરી પ્રજા પ્રજા આજ સુખી છે કે દુખી છે પ્રધાનજી અરે શું વાત કરો છો બાપુજી આજ તમે જ્યાં રાજ કરતા હોય ત્યાં પ્રજા હંમેશ માટે સુખી જ હોય આરે બરાબર છે પ્રધાનજી બરાબર છે બાપુજી માટે ગઢના કાંગરે હું થયું આરે આપણા ગઢના કાંગરે ગાડી ઊંડી ઠોઈ આજ કાળીકોલ ટોકા કરી રહી છે નો હોય તો આપણા રાજની અંદર આજ કો મહેમાન ગતિ કરવા માંગે છે નો હોય માટે રાજની ડેલીએ એવી ચોકી ફેરા કરવાના છે કરવાના છે કે મારી રજા સિવાય રાજની અંદર સકલું પણ ન ફરકવું જોઈએ અરે મુદામાં બાપુ તમારી રજા સિવાય ગઢની અંદર કોઈથી શીખ નો ખવાય બાપુ અને જો કોઈ ભડનો દીકરો શીખ ખાઈ જાય તો નાકમાંથી શેડા પડી જાય ઓલાને હિસ્ટોરી આવી જતા ને એટલે એની ગબક દરડ ભરી જતું બાકી કઈ હતું નહીં અરે બાપુ તમને મારા ઉપર ભરોસો નાઈ કે એ બાપુ લેંગર હું થયું બાપુ કેમ થયું કેવી રીતે હું થયું ઓ માય ગોડ तेरी झलक शरफी श्रीवल्ली ने नाम पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला नहीं बापू भूलते कि मार बाप झुकेगा बापू पुष्पानी वो कच्चे की तुम्हारी हम बहराटी बोलावे પુષ્પનું ચંદન લાલ થઈ ગયું હરકું તો છે ને બધું હે જા એને ના કાય વિડિયો એ મારો બાપો બોમ ફોડે રે તારી માં ટીકડી ફોડે રે બાપુ ઉજાલાના લેમ્પ આવ્યા બાપુ હા હા એક 500 નો એક 400 નો એક તો ઉડી ગયેલો છે બાપુ લુગડું પાડોસ આવી જતો બાપુ આપતો આપ પછી તે કોઈ દી જોયું પાડો લુગડો સાવી એમ થાય બાપુ ક્યારેક લુગડા ધોવા જાય ત્યારે સે કોઈ રાજમાં હાજર આર્યો ચૂંટે શું હોય મને શું ખબર હોય તમારે કાંઈક હોય તો કયો પાણી ભરવા આવ્યા હોય બીજું શું હોય અમારે ઓ પાણી ભરવા હા અમે વ્યા જાવ ન્યાય કોક હમણાં પાણી ભરવા જ જતું ગુબુક દે ઉડુડુડુડુડુ હાય તે પાણી ભરવા અહીંયા આવ્યા ઘરે બબે નળ આપ્યા ન્યા હું વાંધો છે બાપા ઘરે બબે નળ આપ્યા સાચી વાત છે પણ નળ ખોલીએ તો નકરી હવા આવે છે પાણી નળમાં આવતું નથી નો હોય અવાજ આવે હા તો સારું કહેવાય તમારે હવા તો આવે અમે અમુક ને ઈ નથી દેતા કેમ અહીંયા વાલ બંધ રાખી કેમ વાલ બંધ રાખો વાલ બંધ ન રાખો તો તમે અહીંયા કેમ આવો અમારું અહીંયા શું કામ હો મારે તને જોવી હોય લે લે તને અહીંયા જોવી હોય એમ બીજું કઈ શું છે કેમ જોવી હોય એટલે વિમલ ભોંગરું ફાસ કરજે ભાઈ હે ભાઈ બેની બાનું કઈ સાંભળાતું નથી કેમ જોવી હોય એટલે એમ જોવી હોય એમ બીજું કઈ નથી એવું
તું કઈ ઐશ્વર્યા રાય નથી કે તને જોવી જ પડે એવું છે હરખ ફદુડી નહીં તો ઈ તો ઠીક હા આ તન કાલ કઈ કેવા નથી આવી તાર ઘરે નહીં તું નથી કઈ કેવા કાલ બપોરે જ આવી હતી તાર ઘરે, તું નહોતો ઘરે, જમવાનું નોતરું દેવા આવી હતી. આખું ગામ જમવામાં હતું, તું એક જ હા નહોતો. તે આખું ગામ હતું હતું. આખું ગામ જમવા આવ્યું તું કેમ ન આવ્યો એક હતું હું આપણા ગામમાં અરે આની સગાઈ હતી અરે તારું થઈ ગયું હા થઈ ગયું. હા, તો મારે કઈ વિચારવાનું નહીં ને લે એટલે હું તારો વિચાર હતો તારો હું વિચાર હતો ઈ કે વિચાર બીજો કઈ નહોતો આયા કે દેવી હોય તો દેવાની નહીં ને એમ ના, હવે દઈ દીધા. એનું બધું થઈ ગયું ને તું આ રસવાડામાં હોય તો ઓલી ડોંકી છે રિપેર કરાવી નાખતો હોય તો ડંકી રિપેરિંગ જ છે હો ક્યાં રિપેરિંગ છે? રિપેરિંગ જ છે કાલે મેન બાપુ એમાં ઓઇલ કર્યું કેમ પરમ દિવસે મારી બેન પાણી ભરવા આવી હતી, ડંકી ધમી 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 ધમીને થાકી ગઈ ને ડંકીમાં કીચડુક કીચડુક અવાજ જ આવ્યા કરે છે. જો તો ખરી આ બે હાથો આખા હોજી ગયા એના હાથની ક્યાં કરે છે આખી હોજી ગઈ ઈ તો મારું શરીર આવું છે રોયા. રોયા તો ડંકી નથી તેમી રોયા ને આમ જો હે આની સગાઈ હતી કે નહીં એટલે અમે કઈ ન કર્યું અહીં પાણી જ નહીં ભરીએ તો ન કર્યું બીજું હું કરશું અમારા અહીં રાસ પણ રમવાનો છે રાસ હા. એ રાસ કરતા આપણે સારે ભેગા થઈ ટીટોડો રમી હાલો પણ ટીટોળો રમવો હોય તો અમારી કાઈ ના નથી, પણ ટીટોળાના ગીત અમને નથી આવડતા. અરે તમને ગીત નથી આવડતા નહીં. આ ગીત હું શીખડાવું કયું ઓલું કયું ઓલું એ પણ મેરે રે કરમ મે બાવળિયા લીખા પણ બાપુ નત્ર મોય ટીટોડો ઘર ભેગી થાય કા આવી રીતે થોડો ટીટોડો રમવાનો હોય કાઈ તો બાપુને પૂછવા ગયો તો ના ના એની હરી કરવા ગયો અરે પણ બાપુ ગરમ હોય ને તો એને ન પૂછવા જવાય તો એને નિરાતે પૂછાય પ્રેમથી અને વાલથી ઈ કેમ હોય કે છે? બાપુ બેનું આવ્યું છે હં, તો હું એને ભેગો આશ્રમમાં જાવ હા એમ હા પ્રેમથી વાલ ભર્યું પૂછો, ગમે એવો ગરમ મગજ હોય તો શાંત થઈ જાય ને રમવા આવવાની રજા દે. અમારે જ્યારે પ્રેમ થાય પછી જ ગરમ થાય પછી જ હલવાય નિરાતે પ્રેમથી પૂછ. પૂછી આવો, આયા આવો. આવડે છે પ્રેમથી પૂછતા પેલા? અરે મને બધું આવડે કેમ કેવી રીતના પૂછશો? તું કે કેમ પૂછતો? જેઠાલાલ કેમ બબીતાને પૂછે હા જો એમ એમ પ્રેમથી પૂછી આવો. એ બાપુ એ દીકરીઓ રે રાસનો ઘુમરો મારું નથી મારો બાપુ નથી મારો આ ઘુમરો કા તાર બાપ ઘુમરો ફાડી નાખો નહીં મેળ આવે? નહીં મેરાવે કાઈ વાંધો નહીં, તો સાનમુના બાપુ પાસે લપાઈને બેહી જાવ. હા ને કઈક એવું લાગે ને તો આવજે મારી બાજુમાં રાસ રમવા હો રાસ રમવા હા તારી બાજુમાં નહીં આવું કેમ ત્યાં 9 મીટરનો ઘાઘરો પહેર્યો લઈને હું ઘૂસવાઈ ગયો હોય તો બેહી જા જા આમ ઓલો ખોહરિયા કૂતરાની જેમ બેહી જા ખાવરિયા કૂતરાની જેમ બેહી ગયા તું અહીં મારી બાજુમાં બેહી જા લે તો પાણી કોણ ભરશે? એક વાર ફરી લે પાડો ભર લે નીંદવા લુગડા જ સાવે બેઠો બેઠો જોને ક્યાં તવે ક્યાં કોયલડી અને મારા દાન કયા ના તવ કે જમોર એ હે વાલા મોખડો દેખાડો માનવે અરે રે મારા ચિતડા જકડોળ એ કે પણ કાનુડા તારિયા મોરલી કે પણ કાનુડા તારિયા મોરલી અને મારું સીતડું ચોરી જગઈ કે પાણીયા તો ના રે ભણાના તારા ને મારા નેણલા કાનુડા અરે રે
સુરત ધરાશો હામણી અને જૂનો જૂનો ગઢ ગિરનાર એ પણ વજડા એ જળ પીવે આરે રે એના નમણા નરને ના એ પણ હાવજ હાવજ જડા હે જળ પીવે આરે રે એના નમણા નરને બાપા અમારું બજરંગ રામા મંડળ પીરવડ રમતા રમતા ભટ્યા રાજાના બનારી સુધી પહોંચ્યું છે. જે કાંઈ ફંડફાડો, જે કાંઈ રકમ, જે કાંઈ ગોર, જે પણ રૂપિયા થાય અમારે પીરવડની અંદર લૂલી તેમજ લંગડી બીમાર ગાયો માટે વાપરવાના હોય બાપા. એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે કાંઈ આયા તમે અર્પણ કરશો બધું લેખે અમારા પીરવડ ગામની અંદર જ વાપરવાનું છે બાપા. અને જે કાંઈ તમારી અહીંથી ફરમાઈશ હશે આવડતી ફરમાઈશ અવશ્ય પૂર્ણ કરવામાં આવશે ને છૂટાની વ્યવસ્થા છે. એટલે કહેવાનું એટલું જ કે જે બધું લેખે જાય છે. એ ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો, ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો, તને જોઈને મારો રૂપિયો રાજી થાતો, ભલે તને જોઈને મારો રૂપિયો રાજી થાતો.
એકડો ભલે એકલો પણ એકડો આ બાજુથી સરસ મજાની ભાઈની ફરમાઈશ છે. આપણે પરબના પીરને બે કડીમાં યાદ કરવા હોય ત્યારે રામા રણુજાના ધણી એ ભલા પોકરના ગઢના છોપી ફસી અરજો સોની વેલાયા આવજો અરે રે મારા પરબ રે વાળા તમે એ પરબ વાળા ધણી કલેજાની કો લીલા ને જવા દો મારા કાળજાની કો ફરકે જજાને માત બોલે દીણા મોર બોલે દીણા મોર એ બોલે દીણા મોર જય અલગ ધણી અમારે ભાઈની સરસદાની હોય ફરમાઈશ અને ભેસાણ વાળા મામાને અહીંથી હાજરી કરાવવાની હોય અને ફરમાઈશને માન દઈને ગાવું હોય ત્યારે